બાપુ સમજવા જેવા શબ્દો છે. એક નવયુવાન પોતાની નવી નકોર ગાડીમાંથી રૂબાબ ભેર નીચે ઉતર્યો અને અભિમાન ભરેલા પગલા સાથે એક મોંઘી હોટલ તરફ આગળ વધ્યો. અચાનક એક ફાટલ તૂટલ અને મેલા ગેલા કપડાવાળો વૃદ્ધ ભિખારી એની સાથે અથડાયો. એટલે નવયુવાને અભિમાન ભરેલા સ્વરમાં અને ગુસ્સાથી એ વૃદ્ધ ભિખારીને કહ્યું, એ ડોસા, દેખાતું નથી કે શું? આંધળો લાગે છે. એટલે વૃદ્ધ ભિખારીએ કહ્યું, માફ કરજે દીકરા, મારી નજર થોડી કમજોર છે. એ નવયુવાને એ વૃદ્ધ ભિખારીને ધક્કો માર્યો અને એ હોટલમાં જતો રહ્યો. આ હોટલમાં એક મોટી બિઝનેસ મીટિંગ હતી અને આ નવયુવાનને એક મોટા શેઠને મળવાનું હતું, જે શેઠ એની ડૂબતી કંપનીને બચાવવાના હતા. નવયુવાન રિસેપ્શનમાં બેસી શેઠની રાહ જોવા લાગ્યો. ત્યાં એની નજર એ વૃદ્ધ ભિખારી ઉપર પડી, જે એની સાથે અથડાયો હતો અને એ હોટલમાં આવતો હતો. નવયુવાને વિચાર કર્યો કે આ વૃદ્ધ ભિખારી હોટલમાં શું કરવા આવતો હશે. હમણાં એને હોટલની બહાર કાઢું. અને એ ચોકીદારને બોલાવવા જતો હતો. ત્યાં જ હોટલનો મેનેજર દોડતો દોડતો આવ્યો અને વૃદ્ધ ભિખારી પાસે જઈ અને કહેવા લાગ્યો કે નમસ્તે શેઠજી, તમે આજે આવી સાદગી સાથે કેમ આવ્યા? મને કહ્યું હોત તો ગાડી મોકલાવી આપે. આટલું સાંભળતા તો એ નવયુવાનના પગ તળેથી જમીન સરકી ગઈ. એની હાલત વાઢો તોય લોહી ન નીકળે એવી થઈ ગઈ, કારણ કે આ એ જ શેઠ હતા જે એના ડૂબતા ધંધાને બચાવી શકે એમ હતા. નવયુવાને બે હાથ જોડી અને કહ્યું કે મને એક ક્ષમા કરી દો શેઠજી, હું તમને ઓળખ્યો નહીં. અને એ શેઠે કહ્યું કે જે માણસ પોતાના અભિમાનમાં વડીલ માણસની ઇજ્જત ના કરી શકે એવા ઘમંડી માણસ સાથે હું ક્યારેય પાર્ટનરશિપ નહીં કરું. એ નવયુવાન વારંવાર માફી માગતો રહ્યો, પણ શેઠે એનો કોઈ ઉત્તર ના આપ્યો. ફક્ત એટલું જ કહ્યું કે તે ગાડી તો બહુ મોંઘી અને મોટી લીધી છે, પણ તારું હૃદય બહુ નાનું છે. બાપુ, આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે અભિમાન તો રાજા રાવણનું પણ નહોતું રહ્યું. અભિમાનમાં ને અભિમાનમાં માણસ આસમાન ઉપરથી જમીન ઉપર ક્યારે આવતા રહીએ એની ખબર જ નથી રહેતી. માણસ ગમે તેટલો ધનવાન હોય, પણ એનું હૃદય નાનું હોય ને તો એની કિંમત 2 કોડીની પણ ના કહેવાય. એટલે કહું છું કે અભિમાન છોડી સાદગીથી જીવન જીવવું ને એની જ મજા છે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાય ને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.